એક મોલમાં શોપિંગ કરી રહેલા એક વૃદ્ધ ગુજરાતી મહિલાને અચાનક આઈસ ઓફિસર્સે રોકી લીધા. કારણમાં કોઈ જ કમ્પ્લેન નહીં, કોઈ જ ક્રાઇમ નહીં, બસ એમની એક્સન્ટ એટલે કે બોલી. કેટલીક મિનિટોમાં એમના સવાલો શરૂ કરી દેવાયા. ક્યાંથી છો? અલગ અલગ દેશોના નામ ગણાવવામાં આવ્યા અને છેલ્લે એમના પોતાની યુએસ સિટીઝનશીપ સાબિત કરવા માટે પાસપોર્ટનો ફોટો બતાવવો પડ્યો. આ મહિલા કોઈ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ નહીં, પણ 47 વર્ષથી અમેરિકામાં જ રહેતા યુએસ સિટીઝન છે. આ મેટર ટેક્સાસમાં થઈ અને એને સામે લાવ્યા ઇન્ડિયન ઓરિજિન ડોક્ટર નિશા પટેલ. અહીંયાથી એક મોટો સવાલ શરૂ થાય છે કે શું એક્સન્ટના આધાર પર આઈસ કોઈને અમેરિકામાં રોકી શકે છે? ઇન્ડિયન્સ ઇન ધ યુએસના લીગલ રાઇટ શું છે અને આવી હાલતમાં સાચી રીત શું હોવી જોઈએ? તો આપણે જોઈશું કે ભાઈ ટેક્સાસના મોલમાં હકીકતમાં શું થયું અને કેમ આ મેટર ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે યુએસના રૂલ્સ શું કહે છે, આઈસને લીગલી શું અધિકાર છે અને ક્યાં એની લિમિટ શરૂ થાય છે. ત્રીજું કે ઇન્ડિયન્સ ઇન ધ યુએસએ આવી સિચ્યુએશન્સમાં શું કરવું જોઈએ, કેવી રીતે એમના પોતાના સેફ રાખવા અને કયા રાઇટ્સ તમને પ્રોટેક્ટ કરે છે. તો પહેલાં આખી મેટરને સમજીએ. તો સેન ફ્રાન્સિસ્કોમાં રહેનારા ડોક્ટર નિશા પટેલના કહેવા પ્રમાણે એમના મધર ટેક્સાસમાં એક આઉટલેટ મોલમાં શોપિંગ કરી રહ્યા હતા. ત્યારે માસ્ક આઈસ ઓફિસર્સ એમની જોડે આવ્યા. ઓફિસર્સે એવું માની લીધું કે ભાઈ એ સ્પેનિશ બોલતા હશે અને સ્પેનિશમાં એમની જોડે વાત કરવા માંડ્યા. એટલે પછી એમણે કીધું કે ભાઈ મને સ્પેનિશ નથી આવડતી. તો સવાલ બદલાઈ ગયો કે ભાઈ તમે ક્યાંથી છો? તો ડોક્ટર નિશા પટેલના મધરે શાંતિથી કીધું કે એ લોકો વર્ષોથી યુએસમાં રહે છે અને યુએસના સિટીઝન છે. છતાં એમને ત્યાં સુધી ના જવા દીધા કે જ્યાં સુધી એમના પોતાના ફોનમાં રહેલો યુએસ પાસપોર્ટનો ફોટો ના બતાવ્યો. અહીં સૌથી જરૂરી વાત સમજવા જેવી એ છે કે ભાઈ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટનું કામ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટથી જોડાયેલી મેટર્સને હેન્ડલ કરવાનું છે. પણ એનો મિનિંગ એ નથી કે ભાઈ એ કોઈને પણ પબ્લિક પ્લેસ પર ખાલી એક્સેન્ટ, ભાષા કે દેખાવના આધાર પર રોકી શકે. યુએસના કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિને રોકવા માટે ઓફિસર્સની પાસે રિઝનેબલ બેઝિસ હોવા જરૂરી છે. ખાલી બોલી કે ભાષા પરથી એઝમ્પશન્સને લીગલ રીઝન નથી માનવામાં આવતા. યુએસસીઆઈએસ અને ફેડરલ ગાઈડલાઇન્સ ક્લિયર કહે છે કે રેસ, એથનિસિટી અને એક્સન્ટના આધાર પર પ્રોફાઇલિંગ ખોટું છે. જો તમે કોઈ મોલ, રસ્તા કે પબ્લિક પ્લેસ પર છો તો આઈસ તમને રેન્ડમલી ડિટેન ના કરી શકે. તમને સવાલ પૂછી શકે છે, પણ હેરેસમેન્ટ કે પ્રેશર નાખવું રૂલ્સની વિરુદ્ધ જાય છે. હવે ઇન્ડિયન્સ ઇન ધ યુએસના રાઇટ્સની વાત કરીએ. તો જો તમે યુએસ સિટીઝન છો, ગ્રીન કાર્ડ હોલ્ડર છો કે પછી તમારી પાસે વેલિડ વિઝા છે, તો તમને કેટલાક બેઝિક રાઇટ્સ ખબર હોવા જરૂરી છે. સૌથી પહેલાં તો તમારે શાંત રહેવાનું. બીજું કે તમે પૂછી શકો છો કે શું તમે ડિટેન છો કે ફ્રી ટુ ગો છો. જો ઓફિસર કહે છે કે તમે ફ્રી છો તો તમે ત્યાંથી જઈ શકો છો. જો તમે ડિટેન છો તો તમને લોયર સાથે વાત કરવાનો અધિકાર છે. તમારા પર એ ઓબ્લિગેશન નથી કે ભાઈ તમે દરેક સવાલોના જવાબ આપો. ખાસ કરીને જો સવાલ બહુ વધારે ઇન્ટિમિડેટિંગ લાગી રહ્યા હોય તો. યુએસ રૂલ્સ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ફોર્સ કે ડર બતાવીને જવાબ આપવા માટે મજબૂર ના કરી શકાય. ઇન્ડિયન્સ માટે એક પ્રેક્ટિકલ વાત કે પોતાના ડોક્યુમેન્ટ્સ હંમેશા એક્સેસેબલ રાખો. પાસપોર્ટ, વિઝા, ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ પ્રૂફના ફોટો ફોનમાં કોઈને કોઈ જગ્યા પર હોવા જ જોઈએ, એટલે તમને આવી સિચ્યુએશનમાં જલ્દીથી ક્લેરિટી મળી જાય, જેવું આ કેસમાં થયું. પણ યાદ રાખવાનું કે ડોક્યુમેન્ટ બતાવવા તમારી મજબૂરી નથી, પણ તમારી સેફટી માટે એક પ્રેક્ટિકલ એક્શન છે. આ કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે યુએસમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સ્પીડી થયું છે. પ્રોટેસ્ટ થઈ રહી છે અને કેટલાક ટ્રેજિક ઇન્સિડન્સીસ પછી પબ્લિક એંગર પણ વધ્યો છે. ડેટા કહે છે કે ભાઈ ઇન્ડિયન્સ પહેલેથી જ આઈસ ડિટેન્શનમાં એક બહુ મોટું ગ્રુપ છે, જેમાં મોટાભાગના કેસીસ વિઝા ઓવરસ્ટેસ કે એન્ટ્રી વાયોલેશનથી જોડાયેલા હોય. આવા માહોલમાં અવેરનેસ હજુ બહુ વધારે જરૂરી થઈ જાય છે. યુનાઇટેડ નેશન્સના હ્યુમન રાઇટ્સ ચીફ વોલ્કર ટર્કે પણ યુએસ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. એમણે કીધું કે ભાઈ માઇગ્રન્ટ્સ અને રેફ્યુજીસની સાથે હાર્શ બિહેવિયર, બહુ વધારે અરેસ્ટ અને ખોટા ડિસિઝન્સ ફેમિલીઝ અને કમ્યુનિટીઝને બહુ નુકસાન પહોંચાડી રહ્યા છે. એનો મિનિંગ આ ઇસ્યુ ખાલી લોકલ નહીં પણ ગ્લોબલ કન્સર્ન બની ચૂક્યો છે. તો આ વિડીયોનો હેતુ ડર ફેલાવવાનો નથી, પણ તમને પ્રિપેર કરવાનો છે. એક્સેન્ટ, ભાષા કે નામ કોઈને પણ સસ્પેક્ટ નથી બનાવતા. લો પ્રમાણે તમારા રાઇટ્સ છે અને એ જાણવા તમારા માટે સૌથી મોટી તાકાત બની શકે છે. જો તમે યુએસમાં ઇન્ડિયન છો તો યાદ રાખો કે શાંત રહો, રૂલ્સ જાણો અને જરૂર પડે તો લીગલ હેલ્પ લેવાથી દૂર ના રહો.
તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, કામ લાગે એમ હોય અને શેર કરો, અને આવી જ ઇન્ફોર્મેશન અપડેટ્સ વિડીયોઝ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.